નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સાવલીમાં ફરી ચોરો સક્રિય થયા છે, જેમાં સાવલીના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ચોરોએ હાથફેરો કર્યો છે. વોરા પરિવાર રાજસ્થાન ફરવા ગયો હોવાથી બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હતું. સાવલીમાં ફરી એક વખત ચોરો સક્રિય થયા છે, જેમાં સાવલીના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ચોરોએ હાથ સફાયો કર્યો છે. સાવલીના જન્મોત્રી દવાખાનાની પાછળ આવેલ સૂર્યોદય સોસાયટીમાં વોરા પરિવારના ઘરમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વોરા પરિવાર રાજસ્થાન ફરવા ગયો હોવાથી બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું છે. રાજસ્થાનથી પરત સવારે 5 વાગે આવતા ઘરના તાળા તૂટેલી હાલતમાં જોતા ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જેમાં 2 સોનાની ચેન, 1 સોનાનું ડોક્યુ, 5 નંગ ચાંદીના પાયલ, 1 ચાંદીના છડા, વજન 500 ગ્રામ, રોકડ રકમ 1 લાખ મળી અંદાજિત 5 લાખની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સાવલીનગરમાં ભીડભાડ વાળા વિસ્તારમાં ચોરી થતા લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. સવા પાંચે આવ્યા, રાજસ્થાન ફરવા ગયા હતા. ત્યાંથી આવ્યા તો જોયું તો દરવાજા ખુલ્લા હતા, બધા આગળ પાછળથી દરવાજા તૂટેલા હતા અને બધું ચાંદી, કેસ બધું ચોરી થયેલું છે. 1 લાખ જેવું અને 1 કિલો ચાંદી અને 2-3 ચેન ગઈ છે. અમારી દેરાની જેઠાની ત્રણેયની થઈને 1 ડોક્યુ ગયું છે, 2 ચેન ગઈ છે, બુટ્ટીઓ ગઈ છે. અમે પોલીસ વિભાગને ક્યારના વિનંતી કરીએ, સવા પાંચના છીએ. અત્યારે કેટલા વાગ્યા? તો 12 વાગ્યા, કોઈ એક્શન નથી, કોઈ જ નહીં. થાક ના લાગે અમને? અને તમે કોના માટે છો? અમારા માટે જ છો ને. કેસ અમારા લાખ રૂપિયા ગયા, કોઈ એક્શન તો લેવી જોઈએ ને. અવિનવી અવારનવાર ચોરી થાય છે. તમારી શું માગણી છે? અમારે તો એટલી જ માંગણી છે કે ચોરી કરે છે તો પ્રોટેક્શન આપો બધાને. એવું નહીં કે અમને, પૂરી સાવલીની જનતાને પ્રોટેક્શન આપો. અમે એવું નથી કહેતા કે વીઆઈપી ટ્રીટમેન્ટ અમને આપો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.